નમસ્કાર મિત્રો, બગદાણાની બબાલની અંદર હવે એક નવો વળાંક સામે આવે છે। આ બધાની વચ્ચે જે બે પીઆઈ છે તેમને એસઆઈટી ની ટીમે સન્માન મોકલ્યું છે। એટલે હવે જે આ બે પીઆઈ છે એમને હવે પૂછપરછ માટે બોલાવવામાં આવશે। હવે કયા બે પીઆઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ અને આ સાથે જ આરોપીઓ પાસેથી હવે એસઆઈટી ની ટીમને શું મળ્યું છે અને તપાસ કેટલે પહોંચી છે તેમની પણ વિગતે ચર્ચા કરીએ। જી મિત્રો, નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો કેમરા ન્યૂઝ ને હું આપની સાથે કલ્પેશ। બગદાણાની બબાલ જ્યારે સામે આવી હતી ત્યારે જે બગદાણાના સેવક છે નવનીત બાલદિયા તેમના પર હુમલો કરવામાં આવ્યો અને એ જ પછી એમને ન્યાય અપાવવા માટે કોળી સમાજના અનેક આગેવાનો તે મેદાનમાં આવ્યા અને આ બધાની વચ્ચે હીરા સોલંકી છે જે કોળી સમાજના નેતા છે, કદાવર નેતા પણ કહી શકાય, એમને મળવા માટે ગયા હતા અને ત્યાંથી તેમણે બધા લોકોની વચ્ચે કહી દીધું હતું કે આપણે ગાંધીનગર જવાનું છે, હાલમાં તપાસ કરી રહ્યા છે પીઆઈ, તેમની આપણે બદલી કરાવવાની છે। અને એ જ સમય પછી સમાચાર આવ્યા કે 1 કલાક પછી જે પીઆઈ જે ડીવી ડાંગર છે તેમની બદલી પણ થઈ ચૂકી હતી અને હવે એ જ મામલે જ્યારે એમનો ચાર્જ છે એપીઆઈ KS પટેલને સોંપવામાં આવ્યો હતો। જી હા મિત્રો, જ્યારે આખી તપાસ KS પટેલ કરતા હતા ત્યારે પણ એક વાત સામે આવી હતી કે જે તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ સમય એક આરોપીને જ્યારે એમણે પગમાં લાકડી અડાડી પછી લંગડાતો ચાલતો હતો તેવા પણ સમાચાર સામે આવ્યા હતા, એ પણ આપણે જોયું। એટલે રિકન્સ્ટ્રક્શનના નામે જ્યારે એમને મારવામાં આવ્યા હતા, સૌથી પહેલા તેમાં પણ સૌથી વધારે લોકોને સવાલ થયા હતા કે શું ખરેખર પોલીસ માર્યા છે કે પછી નાટક કરાવે છે। અને આ બધાની વચ્ચે જ્યારે ભાવનગરના બગદાણા ખાતે જે નવનીત બાલદિયાને મારવાના મામલે બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી કરવામાં આવી હતી, કોળી સમાજના નેતા હીરા સોલંકીની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો, જેને પગલે કોળી સમાજમાં ભારે રોષ હતો। કોળી સમાજના અગ્રણી નેતા હીરા સોલંકી આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગણી કરી હતી અને રજૂઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા હતા। પીઆઈ ડીવી ડાંગરને લીવ વિઝર ખાતે બદલી કરવામાં આવી હતી અને એમનો જે ચાર્જ છે એ બગદાણાના પોલીસ સ્ટેશનનો જે ચાર્જ છે એ મહુવાના પીઆઈડી KS પટેલને સોંપવામાં આવ્યો હતો। હવે આ બંને એસઆઈટી ની ટીમે દ્વારા સન્માન મોકલવામાં આવ્યું છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે અને આ બંનેને કહેવામાં આવ્યું છે કે તમારે 17 તારીખે હાજર થવાનું છે, તમારી પણ પૂછપરછ થવાની છે। એટલે કે જે તત્કાલીન જે પીઆઈ મહુવાના હતા ડીવી ડાંગર એ અને જે પીઆઈ KS પટેલ છે જેમને મહુવાના એટલે કે બગદાણાના પોલીસ સ્ટેશનનું ચાર્જ સોંપવામાં આવ્યું હતું, આ બંને વ્યક્તિઓને હવે એસઆઈટી ની ટીમે બોલાવે છે કારણ કે હવે અહીંયાથી તપાસ શરૂ થવાની છે। અને આ સાથે એ પણ સામે આવી છે કે જ્યાં સુધી કોળી સમાજના જે આગેવાન છે જે નવનીત બાલદિયા એમને ન્યાય નથી મળતું તો કોળી સમાજના ઘણા આગેવાનો છે તે આગળ આવ્યા છે, 15 જેટલા આગેવાનો આગળ આવ્યા છે। જી હા મિત્રો, અને આ બધાની વચ્ચે હવે જે બે પીઆઈ છે તેમની પૂછપરછ એસઆઈટી ની ટીમ દ્વારા કરવામાં આવશે ત્યારે ખુલાસા થશે કે શું હતી સમગ્ર ઘટના અને આમાં કોણ મુખ્ય આરોપી છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે। તો જી હા મિત્રો,